તો વાવ થરાદના રા તાલુકામાં ડિમોલિશનનો વિરોધ કરવામાં આવ્યો. ગૌચરની જમીન પરથી દબાણ હટાવતા વિરોધ કરાયો. નાના ધંધાર્થીઓની રોજગારી છીનવાઈ હોવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લગાવાયો છે. વિકલ્પ આપ્યા વિના ડિમોલિશન થતું હોવાનો આરોપ છે. મોટી બિલ્ડિંગ સામે કાર્યવાહી ન થતી હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો છે. તો અહીંયા પણ ડિમોલિશનમાં વહાલા દવલાની નીતિ થઈ હોવાનો આરોપ છે તે લોકોએ લગાવ્યો છે. વિકલ્પ આપ્યા વિના ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનો આરોપ લોકો કરી રહ્યા છે. મોટી બિલ્ડિંગો આવેલી છે તેની સામે કોઈ કાર્યવાહી નથી થતી તેવું પણ લોકોનું કહેવું છે. ગૌચરની જમીન પરથી જે દબાણ છે તે હટાવવાની કામગીરી થઈ રહી છે. ડિમોલિશનમાં હાલ અત્યારે ક્યાંક અન્યાય થઈ રહ્યો હોવાની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. રા તાલુકામાં ડિમોલિશનનો વિરોધ સ્થાનિકો દ્વારા કરાયો છે. નાના ધંધાર્થીઓની રોજગારી છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. વિકલ્પ નથી આપ્યો અને વિકલ્પ આપ્યા વિના આ ડિમોલિશન થતું હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે, જેને કારણે નાના ધંધાર્થીઓની રોજગારી છીનવાઈ જવાનો તેમને ડર છે.